રણછોડભાઈ શું બનાવ બન્યો છે? રણછોડભાઈ ગોસિયા માંગરોળ બંદર પર તેથી અઢીના ગાળામાં જયચમુરા નામની બોટ દરિયામાંથી આવી રહી હતી. ક્લાઇમેટ ખરાબના કારણે બંદર સર થવાની હતી, તો બંદરના બાળામાં એમની ઉપર મોજો આવી જવાથી એ બોટનું મશીન બંધ પડી ગયું, જેના કારણે બોટ ડૂબી ગઈને એમાંથી ખલાસીઓ પાણીમાં પડી ગયા. તો 4 ખલાસી અત્યારે દવાખાને પહોંચી ગયા, સારી પોઝિશનમાં છે. એકની બોડી મળી છે અને 3 લોકો મિસ છે. એમને અમારા તરવૈયા હાલ એમની શોધખોળ કરી રહ્યા છે. ટોટલ કેટલા લોકો હતા એમાં? ટોટલ 8 લોકો હતા એ બોટમાં. હજી લાપતા કેટલા છે? લાપતા 3 માણસ છે. માંગરોળ બંદરની નજદીકમાં એક બોટ કે જે 21 ઓગસ્ટે ટોકન લઈને દરિયામાં ગઈ હતી અને 10 સપ્ટેમ્બર સુધીનું એની ટોકનની પરમિશન પણ હતી, પરંતુ જે બદલાયેલી પરિસ્થિતિ હતી એના ધ્યાને લઈને એ લોકોને ફરી પાછા દરિયાકાંઠે પરત ફરવાનું એમને સૂચના આપવામાં આવી. એ બોટ પરત ફરી રહી હતી, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ જ્યારે જેટ્ટીની નજીક પહોંચી ત્યારે એના એન્જિન બંધ થવાના કારણે એ બોટમાં જે પરિસ્થિતિ સર્જાઈ એના કારણે આ બોટમાં 8 લોકો હતા, જે પૈકી 4 લોકોનો બચાવ થયો છે. એક ડેડ બોડી મળી છે અને 3 લોકોના અત્યારે રેસ્ક્યુ માટે એ કામગીરી ચાલી રહી છે, જેમાં અમે કોસ્ટગાર્ડ જે છે એમની પણ મદદ લઈ રહ્યા છે. સ્થાનિક ફિશરીઝના જે સમાજના લોકો છે, અમારા ડિપાર્ટમેન્ટના લોકો છે, એ પણ એમાં અત્યારે લાગેલા છે અને એક અમારી બચાવની કાર્યવાહી માંગરોળ બંદરે અત્યારે ચાલી રહી છે. આના સિવાય તમામ બાકીની પરિસ્થિતિ છે બીજા ગામડામાં નોર્મલ છે, પરંતુ જે રેડ એલર્ટ છે એની પરિસ્થિતિ ધ્યાને લઈ તંત્ર સતત એક્ટિવ છે અને સતત ગ્રામ્ય સ્તર સુધી નગરપાલિકાઓમાં કોન્ટેક્ટમાં છે અને જ્યાં પણ આવી પરિસ્થિતિ કોઈ નિર્માણ થાય તો તાત્કાલિક બચાવની કાર્યવાહી હાથ ધરીએ છીએ.